આજે આપણે એક એવા બિઝનેસ વિશે ડિસ્કસ કરવાના છે જે બિઝનેસની માર્કેટ સાઇઝ 3 થી 4 લાખ કરોડની છે. અંદર રિક્ષા પણ ન જઈ શકતી હોય એવી શેરીઓમાં અમારો જન્મ થયેલો. શરૂઆત મોરબીથી કરી અને આજે રાજકોટથી લઈ અમદાવાદ અને ગુજરાતના ઘણા બધા સિટીમાં એમનું સામ્રાજ્ય ફેલાયેલું છે. One of Gujarat's most iconic food legacies. 55 years strong. But success didn't start with success. 20 by 30 જેવી જગ્યા હતી, એમાં જમાડતા કોથરા પાથરી, એટલે ગ્રાહકને પર્સનલ કેર આપે. એટલે અમારા મોટા ભાઈએ 36 ડિગ્રી તાપમાં ત્યારે ઘોડી માંડીને કેડિયાથી ગાડી ભરવાની હોય. જૂની પરિસ્થિતિ એવી છે. અમારે પહેલાં તો આ બિઝનેસ જ નહોતો. સ્કૂલિંગ પછી કે ટૂંકમાં પહેલો સ્પાર્ક ક્યારે થયો કે આપણે રેસ્ટોરન્ટ લાઇનમાં અથવા આપણે આ લાઇનમાં આપણે જવું જોઈએ આ બિઝનેસની અંદર? એને એવું થયું કે હું મારો પોતાનો બિઝનેસ કરું, અને 24 કલાકની આ સાયકલ છે. તમે ધારો કે ઘરે જઈને સૂઈ જાઓ તો એ આ ન ચાલે. અમારે તો 150 થી લઈને 200 કરતાં વધારાનો સ્ટાફ છે. તો એ તમારો કારીગર તમારે 12 બજારમાં વાત કરવાનું જ છે. આજે મેં 300 માણસનું બનાવ્યું તો 300 માણસ આવે એવું જરૂરી નથી. તો સમજી લો કોઈ ફૂડ વધ્યું ઓમભાઈ તો એ બીજા દિવસે ઉપયોગમાં લેવાનું કે એને પછી એટલે બ્રેક મારી દે છે, એમ કે શોર્ટકટમાં કાંઈ કમાવું નથી. અને ફ્રેન્ચાઇઝીમાં તમે કયો એ શક્યતા બને કે ફૂડ ક્વોલિટી જાળવી શકશે કે નહીં? 50 વર્ષની તમારી જે લીગસી છે એ જાળવી શકશે કે નહીં? Every empire fears only one thing: losing itself. જ્યાં જાઓ અહીંયા ઓળખે. આથી મોટી સફળતા કોણ કહેવાય? રેસ્ટોરન્ટ જે બિઝનેસ છે ને બહુ જ ડિફિકલ્ટ છે. દર્શક મિત્રો, ફરી એકવાર એમપી ટોક્સના આ બહુ જ અલગ એપિસોડમાં બધા જ લોકોનું સ્વાગત છે. આજે આપણે એક એવા બિઝનેસ વિશે ડિસ્કસ કરવાના છે જે બિઝનેસની માર્કેટ સાઇઝ 3 થી 4 લાખ કરોડની છે અને 15%ના CAGR સાથે બિઝનેસ ગ્રો કરે છે. આજે આ આખા એપિસોડમાંથી તમને બે વસ્તુ શીખવા મળશે. જે પણ વ્યક્તિ રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે જોડાયેલો છે અથવા રેસ્ટોરન્ટનો બિઝનેસ કરવા માગે છે તો એ આખા બિઝનેસમાં કેવી કેવી ચેલેન્જ હોય, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, એની આખી બ્લુ પ્રિન્ટ. અને બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે માણસ લાઈફમાં સફળતા મેળવે છે, એક બહુ મોટું અચીવમેન્ટ મેળવે છે, ત્યારે લાઈફ કઈ રીતે જીવી એ એક આર્ટ છે, એક કળા છે. જો પછી જીવતા નથી આવડતું તો આગળ જતા માણસ બહુ જ દુઃખી થાય છે. લોકો એને ઇગોઇસ્ટિક સમજે છે અને ઘણી બધી કોમેન્ટ્સ એમના ઉપર કરે છે. પેલું કહેવાય ને કે વૃક્ષમાં જેમ ફળ આવે એમ એને નમવાનું હોય નીચે. તો આજના એક બહુ જ અલગ એપિસોડમાં એક એવા વ્યક્તિનું આપણે સ્વાગત કરી જે વ્યક્તિ બહુ જ મોટી સફળતાના શિખર ઉપર છે, બહુ જ મોટી સફળતા એમને મેળવેલી છે, છતાં પણ સેવાભાવ, સાદગી અને સહજતા એમનો ત્રિવેણી સંગમ એમના જીવનમાં જોવા મળે. જેમને પોતાની જર્નીની શરૂઆત મોરબીથી કરી અને આજે રાજકોટથી લઈ અમદાવાદ અને ગુજરાતના ઘણા બધા સિટીમાં એમનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જે વખતે આપણે બધાને ખ્યાલ છે કે મચ્છુ ડેમની જે બહુ મોટી દુર્ઘટના બની એ સમયે 6 મહિના સુધી જે વ્યક્તિએ પોતાની જગ્યા RSSને આપી અને ઘણું બધું રાહત સેવા કરી ત્યાંથી કરેલું છે. એ આખી વાતને આજે આપણે ડિટેલમાં સાંભળવાના છે અને એવી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાત જે તમે ક્યારેય પણ સાંભળેલી નથી એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. હજી એક વાત કે આપણે બધા જ લોકો એ વ્યક્તિનું ફૂડ ક્યાંક ને ક્યાંક ખાધું જ હશે. એમનો ખોરાક જમીને જ આપણે સૌરાષ્ટ્ર અને આખું ગુજરાત મોટા થયા છીએ. તો આજે એમનું સ્વાગત કરીએ. ધ ઓનર ઓફ ધ ગ્રાન્ડ ઠાકર, ઓમભાઈ ઠાકર. ઓમભાઈ ઠાકર, આપનું સ્વાગત છે. એમપી ટોક્સના બધા જ દર્શકો વતી હું તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. જય ભગવાન, જય ગુરુદેવ. સૌથી પહેલાં ઓમભાઈ આપણે બાળપણથી ચાલુ કરી, કારણ કે લોકોને સમજવાનું એ સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય કે એકદમ સ્કૂલિંગ કે જે તમારી કારકિર્દીની શરૂઆત હોય, કારણ કે આપણે બધા ગામડાના બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરી છીએ. તો એ કઈ રીતના તમારી જર્ની હતી, ગામડે કેવું સ્ટ્રગલ હતું જ્યારે અભ્યાસ કરતા? કારણ કે આજના અભ્યાસ અને તમે જે સમયે અભ્યાસ કર્યો આખું અલગ હતું. હવે શરૂઆત તો ધારો કે અમારો બર્થ તો મોરબીમાં જ છે બધાનો. અમારે બધાય મોરબી જ રહેતા, એટલે અમારે ગામડેથી નથી આવેલા, અમે મોરબી સિટી પ્રોપરમાં જ રહેતા. પણ જૂનું ગામ એટલે કે અંદર સિટી જે અત્યારે છે કે જે સાંકડી શેરીઓ હોય, અંદર રિક્ષા પણ ન જઈ શકતી હોય એવી શેરીઓમાં અમારો જન્મ થયેલો. બરોબર. અને અમારા પિતાશ્રી શિક્ષક હતા. ઓકે. પણ એમને માઇન્ડમાં પોતે સાઈડમાં અનાજની સમયમાં દલાલી કરતા.
એટલે પિતાશ્રીનો સંઘર્ષ ઘણો બધો છે. અમારા માતૃશ્રી જેટલા પિતાશ્રી અમારા એ જમાનામાં પીટીસી થયેલા હતા, એટલે એ ગ્રેજ્યુએટ ગણાતા એમ, એ સમયમાં એ પીટીસી થયેલા હતા. બહુ ઊંચો અભ્યાસ કહેવાય. અને એવી રીતે મારા મધર એટલે મારા માતાશ્રી એ બિલકુલ અભણ હતા, બિલકુલ એમ ઓકે. કે ત્યારે એને 2ની નોટ ને રૂપિયાની નોટ ને 5ની નોટનું ચલણ હતું, પણ એમાં એને એ ખ્યાલ નહોતો કે 5ની નોટ કે 2ની નોટ. આવી પરિસ્થિતિ. પણ અમારા ગુરુદેવ અત્યારે તો પોતે સમાધિવશ થઈ ગયા છે, એટલે 48 વર્ષ થઈ ગયા છે. એની એક કૃપા હતી અમારા ઉપર, જબરજસ્ત કૃપા હતી. જ્યાં સુધી પોતે હયાત હતા, તમને એક નવાઈની વાત એ લાગશે, અત્યારે આપણે રાશિ જોઈને નામ પાડી, મુહૂર્ત જોઈને બિઝનેસ કાઢી, કે એવું ઘણું બધું હોય છે. એમાંનું એક પણ નહીં. બાપુ એમ કહે કે ફલાણા છોકરાનું ફલાણું નામ એટલે એ નામ રાખી દેવાનું. બરોબર. અહીંયા પાણીનો બોર કરી નાખો એટલે કરી નાખવાનો. પૂર્ણ શ્રદ્ધા ટૂંક. પૂર્ણ શ્રદ્ધા. કોઈ જાતની આ અમારો ધંધો કૃપાથી ન ચાલે. નકર હરીફાઈ યુગની અંદર પૈસા લોકો પાસે ઘણું ઇન્વેસ્ટ કરવા માટે ઘણા બધા લોકો પાસે હોય છે, પણ અમે એક એવા કલ્ચરમાંથી આવી છીએ કે જમાડવું એ એક માનવતા છે. અમે પ્રોફેશનલ કરતાંય માનવતામાં વધુ માનીએ. અને આમાં ધારો કે બાળકો હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય, તો એને પોતાની હેલ્થ માટે, ધારો કે ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ સિનિયર સિટીઝન તમારા ફેમિલી ભેગા જમવા આવ્યા, પણ એમ કહે છે દાદા મોરું ખાય છે, તો અમે એમને મોરું બનાવી દઈએ. કોઈ કે આ ખટાશ વિનાનું, તો અમે એમને લાવી કહીએ ને એ પ્રમાણે. એવું નહીં કે કોઈ અમારી થાળી છે એટલે એમાં જે આવતું હશે એ જ આવશે. હા, રેગ્યુલર થાળી છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. તો બધા જે પ્રેમથી જમવું આવે છે, ને અમને લોકોનો એટલો સ્નેહ મળેલો છે, કારણ કે અમારા બિઝનેસને 55 વર્ષ થઈ ગયા. ઓહ. તો તમે જેમ વાત કરી એમ પિતાશ્રી શિક્ષક હતા, એટલે કે આ બિલોંગમાં કે આ ફિલ્ડમાં નહોતા, તો કઈ રીતે તમને સ્કૂલિંગ પછી કે ટૂંકમાં પહેલો સ્પાર્ક ક્યારે થયો કે આપણે રેસ્ટોરન્ટ લાઇનમાં અથવા આપણે આ લાઇનમાં આપણે જવું જોઈએ આ બિઝનેસની અંદર? મારા કરતાં મારા 3 ભાઈ મોટા છે. ઓકે. હું સૌથી નાનો છું. અમે હાવ મફતની નિશાળમાં ભણ્યા છે. બરોબર. 1 રૂપિયાની સ્કૂલ ફી ખર્ચી નથી. બીજું કે એકેય ભાઈએ ટ્યુશન લીધું નથી. અને બાપુજીનો ત્યારે પગાર 11 રૂપિયા જ હતો ખાલી. અમારું પોતાની, અમારા ફાધર જ એવા આધ્યાત્મિક હતા, એના અમને સંસ્કાર છે. બીજું તમને એ વાત કરી દઉં કે અમે કોઈ પૂરો અભ્યાસ કર્યો નથી, એકેય ભાઈ. અચ્છા. 8 સુધી ગયા નથી. આ તમને પહેલી બહુ ચોખ્ખી વાત કરું. બરોબર. પરિસ્થિતિ ધંધો ડેવલપ કરવામાં અમે એક બધા જોડાતા ગયા. એટલે જૂની પરિસ્થિતિ એવી છે, અમારે પહેલાં તો આ બિઝનેસ જ નહોતો હોટલનો. અમારા બાપુજી કરિયાણાનું દલાલી કરતા, એટલે કે અનાજની. ત્યારે ખેડૂત ગાડા ભરીને આવતા અને કેડિયા જોગતા. એટલે અમારા મોટા ભાઈએ 36 ડિગ્રી તાપમાં ત્યારે ઘોડી માંડીને કેડિયાથી ગાડી ભરવાની હોય. અનાજના ત્યારે ઢગલા થતા, કોઈ ગુણી કે પ્રથા નહોતી. પણ અમારે ગુરુ મહારાજે એમ કીધું મારી બાને કે ઇધર રોટી ખીલા. એટલે ત્યારે પરિસ્થિતિ શું હતું કે ગુજરાતમાં અમારે બાજુમાં જ અત્યારે અમારી જેલ રોડ ઉપર મોરબી જે હોટલ છે ત્યાં બાજુમાં જ, એટલે 500 મીટર કે 1000 મીટરની અંદર જ ગુજરી ભરાતી બળદની. એટલે એ પીઠું આખા સૌરાષ્ટ્રમાં મોટામાં મોટું ગણાતું બળદ વેચવા લેવા માટે. એ કચ્છમાંથી ખેડૂત બળદ વેચવા આવે, આપણા આજુબાજુના ગામમાંથી લેવા માટે આવે. તો અહીંયા ક્યાંય જમવાની સગવડતા કાંઈ હતી નહીં. એટલે આ મહાત્માઓ તો દૂરદેશી
કારણ કે જ્યાં સુધી બળદનો સોદો ન થાય એ લોકોને 2 દિવસ રોકાવું પડે, 5 દિવસ રોકાવું પડે, એવી રીતે જુદી જુદી. તો અમારી શરૂઆત જ આ તમને સ્ટાર્ટિંગ પીરિયડ અમારો જે ઉદ્ભવ સ્થાન જેને કહેવાય આપણું, એ રોટલા અને ટીનના એલ્યુમિનિયમના છાલિયા હતા. તમે કદાચ જોયા નહીં હોય. હા, અમારી જનરેશન એ ના જોયા હોય. હા, જોઈએ. એ એલ્યુમિનિયમના છાલિયા કહેવાય, એટલે વાટકા ટૂંકમાં એમ. અમારી જનરેશનમાં છાલીએ જે અમુક હા, એટલે આ સમજતાનો ભાવ એટલે દેશીમાં થાય. છાલિયામાં શાક અને રોટલો. અને પરિસ્થિતિ એવી હતી કે ખેડૂત રોટલા પછેડીમાં બાંધીને આવતા. શું આવતા? 2-3 દિવસ એને રોકાવ તો પોસાય એવું તો હોય નહીં. હા, બરોબર છે. હા, એટલે ભેગું લઈ લઈએ. એટલે બીજું કે ઈ ચાલીને આવતા, કોઈ ગાડીમાં બળદ લઈને તો આવતા નહીં. એટલે ચાલીને આવતા તો 1 દિવસનો 2 દિવસનો રસ્તો દે, રસ્તામાં ખાવા તો જોઈએ ને. હા, એટલે એ રોટલા લઈને આવતા ને ઘણીવાર રોટલા એના બચ્યા હોય તો 2 દિવસના તો અમારે ત્યાંથી ખાલી શાક લઈ લઈએ, બરોબર. ફક્ત સબ્જી. તોય અમે એને વેલકમ કહેતા. એવું નહીં કે ભાઈ તારા રોટલા એ શાક અત્યારે છે કે ભાઈ બહારનું ફ્રૂટ નહીં ખાવા દે. હા, આઉટસાઇડર ફૂડ આર નોટ અલાઉડ એમાં. હા, એટલે આ બધી જે જૂનવાણી પૈસાની કિંમતની અમે સમસ્યા જોયેલી છે. ત્યારે મારી ઉંમર તો ફક્ત 7 વર્ષની જ હતી. ઓકે, ત્યારે તમે આ રોટલા અને ત્યાં બનાવી ત્યાં જ અને ત્યાં લોકોને જમાડતા. જમાડતા. એક જ ઘર લોજ નહોતી, ઘરમાં જ જમાડતા. એટલે ઓસરીમાં જ બેસાડતા. ઓકે, હોટલ કે બિઝનેસ પોઈન્ટ કે એવું કાંઈ હતું નહીં. પછી ધારો કે અમારી પાસે જેમ જેમ સગવડતા થતી ગઈ, એ સગવડતા પ્રમાણે અમે અમારું ડેવલપ કરતા ગયા. ધારો કે અમારે આગળના ભાગમાં કરિયાણાની દુકાન હતી ત્યારે, એટલે કરિયાણાની દુકાન અમે બંધ કરી દીધી અને ત્યાં આગળ ભઠ્ઠો કર્યો. ગાંઠિયા, એટલે આ લોકોને કોઈને જે આ બાર ગુજરીમાં આવતા ને રાહદારીઓને કોઈને ગાંઠિયા જલેબી કે એવું કાંઈ ખાવું હોય તો એ લઈ લેતા એમ. અને એ અંદર બેસાડીને એ જમાડતા. એટલામાં 20 બાય 30 જેવી જગ્યા હતી, એમાં જમાડતા. કોથરા પાથરી, ટેબલ ખુરશી નહોતા ત્યારે, કોથરા પાથરીને જમાડતા. લોકોને અતિ સંતોષ ને બધાને આશીર્વાદ મળતા. કારણ કે અમારી પ્રોફેશનલ ભાવના તો કાંઈ હતી નહીં, કાંઈ માઇન્ડ પ્રોફેશનલ તો હતું નહીં, આજની તારીખે નથી. હા, એટલે કોથરા પાથરીને જમાડતા. એની પાસે રોટલા, તમારી પાસે ઘરે શાક લઈએ. અમારે ગાયું તો પહેલેથી ઘરમાં હતી જ. છાશ એમને ફ્રી પીતા. પાણીની સગવડતા રહી. તે તો શું છે, બહારથી સ્ટેન્ડ પોસ્ટથી પાણી ભરી આવવું પડતું. ઘરમાં નળ નહોતા. એટલે અમારી સામે પોલીસ સ્ટેશન છે, ત્યાં સ્ટેન્ડ પોસ્ટ હતું. ત્યાંથી પાણી ભરી આવવાનું. ત્યાંથી મ્યુનિસિપાલિટીનો ટાઈમ થાય એટલે ટાંકો ભરી લેવાનો. બરોબર. તો પછી જેમ જેમ સેટઅપ થયું એમ મોરબી સેટ થતું ગયું. સેટ થતું ગયા. મોરબીથી આ જે ગ્રાફ આપણે સમજીએ, અત્યારે રાજકોટનો મોટો છે અને સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે. તો એ આખા કુટુંબમાં સૌથી પહેલાં કોને વિચાર આવ્યો, અથવા કઈ રીતના તમે એ નક્કી કર્યું આપણે હવે રાજકોટમાં પણ આ કામ? અમે જે ત્રણેય ભાઈઓ હતા ને, એ મોરબી જ અમે બધે ડેવલપ કરતા ગયા. અમે ઘણા વર્ષો સુધી મોરબી જ ડેવલપ પહેલાં કર્યું. અમારું ફ્યુચર આજે મોરબી સારો જ છે. પછી આ નવી જનરેશન રહી ને, એટલે કે ગોપાલભાઈ, એમને અમારું કુટુંબ પછી ધારો કે ભાઈઓના છોકરાઓ મોટા થતા ગયા, એને પછી ક્યાંક સેટ તો કરવા ને. અમે હું બધા ભાઈઓ સાથે જ સારી જ કામ કરતા ને બધું જાતે જ કરતા ત્યારે. એટલે ગોપાલભાઈ કે આપણે કાંઈ કરીએ. એટલે એ ઘણીવાર શું છે, મારા થ્રુ વાત પહોંચાડે પપ્પાને. હા, કારણ કે અમારે બહુ એજ ડિફરન્સ એટલો બધો ન કહેવાય. બોન્ડિંગ એ સારું. હા, એટલે એને ક્યાંક બહાર જવું હોય તો મને એમ કે કાકા હું જાઉં છું. હું કહું હા સાચવી લઈશ હાલ. હા, બરોબર. એટલે બધાય બાળકોને એવું. અત્યારે અમારે એકબીજા બેઠા હોય તો તમને એવું ન લાગે કાકા ભત્રીજા હશે, અમે મસ્કરી કરતા હોય. એ એક પ્લસ પોઈન્ટ કહેવાય. નકર અત્યારની જનરેશનમાં સૌથી મોટી વસ્તુનું ગેપ જોવા મળે તો એ જનરેશન ગેપ. કે ભાઈ એના બાળકો હોય કે મારી એજના જે હોય એ પપ્પાને કાંઈ વાત ના કરે. હા, એવું. અને કરે તો એવી રીતે વાત ટાળી દે કે તમે નહીં સમજી શકો. ને પણ અત્યારે ટ્યુનિંગ અમારે ભાઈઓ તમે બેઠા હોય ને તો તમને એવું ન લાગે કે ખરેખર પહેલાં ઓળખી ન શકે કે ભાઈઓ છે, ભાઈબંધ છે. બરોબર. એટલો મસ્કરીનો વ્યવહાર એમ. ટ્યુનિંગ શું કામ અને આ ધંધામાં ટેન્શન બહુ આવે.
ઓકે, અને પછી રાજકોટ તમે ચાલુ કર્યું. રાજકોટ ચાલુ. હવે ઓમભાઈ એ જાણવાનો સૌથી વધારે મજા આવે બધાને કે ઠાકરનું આવડું મોટું સામ્રાજ્ય, આજે અમદાવાદમાં પણ તમે છો, રાજકોટમાંય છો, મોરબીમાં તો વર્ષોથી તમારું કામ ચાલુ છે. અમારે લોકો છે ને પ્રેમી બહુ હતા. અમારું ફિલ્ડ છે ને આજની તારીખમાં તમને મારા પ્રત્યે કેમ લાગણી થઈ એ રીતે અમારો જેટલો ગ્રાહક વર્ગ ખરો પણ ફેમિલી મેમ્બર જેવો. કોઈને એવું અત્યારે પણ પાર્ટી કોઈ રાખવા આવે ને તો અમારે ધારો કે બેન્કવેટ મેનેજરને ન મળે, ગોપાલભાઈને મળે, પછી મારા સન કૃષાંકભાઈ છે એને મળે કે છે એ ક્યાં છે, એને પેલા મળવું છે. એટલે ઘણી વાર હું અહીંયા ટેબલે ઊભો ને તો પૂછું આપને શું કામ હતું બોલો ને, તો કે છે અમારે ફલાણા ડેટનું ફંક્શન છે તો એના માટે મળવું છે. તો એવું કાંઈ વાંધો નહીં, ગોપાલભાઈને આજે થોડી આવતા વાર લાગશે, તમે ઉપર ડિસ્કસ કરી આવો ત્યાં એ આવી જશે, પણ તમે એને મળી લેજો. છતાં એ મળીને આવે ને તો એમની રાહ જોઈને બેઠા હોય, આવી એક એમને ફિલિંગ. ભલે વસ્તુથી જ મળવાની છે પણ છતાંય ફિલિંગ એવી કે એટલે આત્મીયતા ટૂંકમાં બધા ગ્રાહક સાથે એવી અમારે આજની તારીખે. કોઈ આવી તો અમારે ટૂંકારે વ્યવહાર હોય, એમને પણ અમારી સાથે એવો વ્યવહાર હોય. હા, તો બનતી હોય. નકર જનરલી રેસ્ટોરન્ટમાં કેવું હોય કે કાં તમે કીધું એમ આત્મીયતા, તમારો સ્વભાવ જ એટલો બધો સારો છે ને આખા રાજકોટે અને ગુજરાતે જોયેલું છે. હું ઘણી બધી વખત મારા સ્ટ્રગલિંગ ટાઈમમાં જ્યારે અમે પણ માઇગ્રેટ થયેલા રાજકોટમાં, બેઝિકલી નોટ બિલોંગ ફ્રોમ રાજકોટ, તો મારા કોલેજના ટાઈમમાં ઓમભાઈ ઘણી બધી વખત અમે ઠાકરમાં જમવા આવેલા. જે એકદમ સરળ સ્વભાવ, કોઈ પણ વેઇટરને કે ગોપાલભાઈને કોઈ પણને ત્યાં મળી એટલો શાંતિથી જવાબ, અને તમારું ડિટેલ માર્કિંગ એટલું બધું છે કે સપોઝ દાળ ભાત આપણે ખાતા હોય, આ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ હું તમને આજે શેર કરું, તમારી સામે બેઠો છું એટલે આપણી પ્લેટમાં ભાત તો આપણે ખાતા હોય, હવે દાળ પૂરી થઈ ગઈ તો જનરલ રાજકોટની કોઈ પણ રેસ્ટોરન્ટમાં આપણે કહેવું પડે કે અમને એક્સ્ટ્રા દાળ જોઈએ. એ તમારા વેઇટરને 100% આપણી થાળી જોઈને ખબર પડી જાય કે દાળ ઓછી છે, દાળ મગાવી. બીજું કે મારો સન અને ગોપાલભાઈ સતત છે ને ડાઇનિંગ હોલમાં, આપણો ડાઇનિંગ હોલ એવડો મોટો છે કે એમાં ધારો કે કોઈ 4 કલાક આંટા મારે ને એટલે ઊભું રહી ન હોય એમ કે થાકી ગયા આવે. એ સતત રસોડામાંથી ડાઇનિંગ હોલમાં, ડાઇનિંગ હોલમાંથી રસોડામાં કન્ટિન્યુ ચાલુ હોય. એટલે ગ્રાહકને પર્સનલ કેર આપે. હા, ધારો કે જમવાના એન્ડ ઉપર હોય છતાં એમ કે એક પૂરણપૂરી લ્યો, એક બાસુંદી લ્યો, અને આગ્રહપૂર્વક જમાડે. એટલે 5 વાટકી કેરીનો રસ આપણે પીધો હોય છતાંય 6ઠી વાટકી આગ્રહથી આપે. એવું ખરું બધાને એમ કે અત્યારે અમારા જનરેશનમાં એ લાગણી તો છે જ. અને અત્યારે તમને એક વિશેષ વાત કહી દો, મારો ગ્રાન્ડસન પણ આ જ લાઈનમાં છે ને. શું વાત છે, 3 જનરેશન એક જ બિઝનેસ. ગ્રાન્ડસન ભણે છે અત્યારે, તો કે નાનો છે હજી, તો એની એજ 13-14 વર્ષની જ છે, પણ એ પણ સેમિનારમાં જાય છે. તે ધારો કે બેંગ્લોર કેક શોપ સેમિનાર હોય, અથવા કોઈ ફૂડ આઇટમનો સેમિનાર હોય, અથવા મુંબઈમાં કોઈ એવો કોઈ સેમિનાર હોય, તો એને અત્યારે મેં એટલા માટે આપી છે કે આના પછીનું કંઈક ડેવલપિંગ હશે. બરોબર છે. એટલે અમે કોઈ એવું નહીં કે આ ફિલ્ડમાંથી કાઢી નાખીને બીજે મોકલી દે ને એવો કોઈ ફ્યુચર હજી વિચાર્યો નથી એમ. કારણ કે જનરલ એવું જ હોય, જે બિઝનેસ પપ્પા કરતા હોય છોકરો કાંઈ નથી વિશેષ કરે ને કાંઈ એના કાંઈ ગમતું જ ના હોય. તમારે 3 જનરેશનથી એકને એક બિઝનેસ, એ સૌથી મોટી વાત કહેવાય. એટલે જ કૃપા છે આ, કોઈ પ્રોફેશનલ એટલે કોઈ આધ્યાત્મિક કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ આમાં બધા જોડાયેલા રહીએ ને. બરોબર છે. નકર તો અત્યારે કંઈક થાય તો તરત ડિવાઇડ ઓફ રૂલ્સ જેવું થઈ જાય. બરોબર છે. હવે સૌથી મોટો પ્રશ્ન કે જે રેસ્ટોરન્ટ ચાલે ફૂડ ક્વોલિટીથી, તો કોન્સ્ટન્ટ મેં માર્ક કરેલું છે કે ફૂડ ક્વોલિટી જે તમારી છે ઠાકરની છે, શુદ્ધ સાત્વિક, બહુ તળેલું નહીં, બહુ સ્પાઇસી નહીં, તો એ ફૂડ ક્વોલિટી જાળવવા માટે શું શું તમે પ્રયત્ન કરો, કેવી તકલીફ પડે અને એ કઈ રીતે તમે મેનેજ કરો? તમે માતંગભાઈ આ બિઝનેસમાં નથી પણ ખરેખર આ બિઝનેસમાં આવો ને તો ફૂડ ક્વોલિટી જાળવવીને તમારે સતત એલર્ટ રહેવું પડે. અને 24 કલાકની આ સાયકલ છે. તમે ધારો કે ઘરે જઈને સૂઈ જાઓ તો એ આ ન ચાલે, તમે માથે ઊભા રહ્યો તો તમે એવું ન સમજો કે આ બની જાય સારું એમ. બરોબર. આ એક વિશ્વાસી ચીજ છે. શું છે કે મેં તમને કંઈ પણ ક્ષેત્રમાં દર કોઈ કૂકની નિમણૂક કરી તો કૂકને સફળ બનાવો, એને કદાચને ધારો કે ન આવડતું હોય. અને બીજું છે કે કોઈ મનુષ્ય છે ભાઈ,
કોઈ બીમાર પડ્યું, કોઈને કાંઈ બનાવ બની ગયો, ધારો કે કોઈને હાલતા કોઈ વસ્તુ ઇમરજન્સી આવી, તો તમે એમ કહો કે ભાઈ હવે મારી પાસે આ કૂક નથી, તો તમે રસોઈ કેવી રીતે બનાવી શકો? કે આજ રજા ઉપર છે, મેં તમારો 3 મહિના પહેલાં પાર્ટીનો ઓર્ડર લઈ લીધો હોય, હા એટલે તમે તો નિશ્ચિત થઈ ગયા કે ભાઈ મેં આ મેનુ કહી દીધું છે ને આપણું તો ફિક્સ મેં ડિપોઝિટ આપી દીધી છે. પણ અમે એલર્ટ હોય 3 મહિના પછી માર વ્યક્તિ કૂક હાજર છે કે નથી એ પાર્ટીને ન જોવાનું હોય, હા એ જવાબદારી મારી છે. તો અમને પણ આ બધા પરિવારમાં જ બધું આવડે. એ સૌથી મહત્વનું. પ્લસ પોઈન્ટ એ છે. તો આપણે કહીએ ને ગુજરાતીમાં કહેવત છે, ગાંઠિયા બનાવતા આવડે તો રેકડી કરાય, કારીગરના આધારે રેકડી ન કરાય. આજ ફ્રૂટ પ્રોડક્શનમાં સવારે હું જાઉં ને તો એને ખીજાવાનું નહીં કારીગરને કે આપણે ક્રોધિત થઈ ગયા. હા છે, બગડી જાય, એમાં કાંઈ આપણે એવું કાંઈ નથી. ટેમ્પરેચર ધારો કે ગેસનું વધુ હોય ને વઘાર કદાચ કોઈક દિવસ દાજી ગયો હોય અને એનાથી બગડી ગયું અને કદાચ આપણે એક તપેલું નાખી દેવું પડે, તો એનો મતલબ કૂક ખરાબ છે કે કૂકે ધ્યાન નથી દીધું એવું નથી હોતું. એમ ઘણીવાર આપણે રીઝન એવું સમજીએ છીએ કે ભાઈ ધ્યાન નથી દેતો, એમ માઇન્ડમાં પહેલાં તમારે આ રીઝન આવે. બરાબર છે ને કે ખોટી વાત છે? ના બરોબર છે. કે અને એક ઓનર તરીકે, એક માલિક તરીકે સૌથી પહેલા આપણે ગુસ્સો જ આવે. ગુસ્સો જ આવે કે ભાઈ આટલા રૂપિયાની ચીજ બગડી ગઈ, હવે તું આ તારું શું કરી લેવું? એવું નહીં, કાંઈ વાંધો નહીં, આપણે ધારો કે આ દાજી ગયું નાખી દો, રાખવાનું નહીં, સૌ નહીં કરવાનું, એને કાંઈ સુધારીને ખટાશ મીઠાશ ફલાણું આ તે કાંઈ કોઈ આર્ટિફિશિયલ ઉમેરીને એના મોડિફિકેશન નહીં કરવાના, એને જવા જ દેવા. મોડિફિકેશન કરવાનું જ નહીં, બાંધછોડ કરવાની જ નહીં. પેલું રીઝન આ, ઓકે. બાંધછોડ કરવાની નહીં. ધારો કે દાજી ગયું વાસા, ધારો કે દૂધ છે, દૂધ તો આપણા ઘરે બધું થતું નથી. ઉનાળામાં દૂધનું ટેમ્પરેચર આ વખતે આપણે 40-42 ડિગ્રી થઈ ગયું. લઈ આવવાવાળાથી ને બિચાર બગડી જાય ને અહીં આવ્યા પછી એ બગડી જાય, તમે એને શું કરી શકો? બરોબર છે, પોસિબલ છે, બગડી જાય. એ તો કોઈ તો એ આખી ફૂડ ક્વોલિટી જાળવવા માટે તમે પોતે જ પોતે જ ઓબ્ઝર્વ. બીજું કે હું જાવ એટલે મારા સન આવી ગયો હોય, એ પેલું કિચનનું જ માર્કિંગ કરે, બરાબર? હા પછી ધારો કે ગોપાલભાઈને એવું કે હું કરીને ગયો તોય પોતે બધું ટેસ્ટ કરે, એકો એક વસ્તુ તમે ડેઈલી ટેસ્ટ કરો. ડેઈલી. એટલે ડેઈલી એટલે ચાલુમાં ધારો કે બીજી વાત, ધારો કે ઘણીવાર શું હોય કે ગરાગી વધી ગઈ ને ઘટી ગઈ, તો ગરાગી વધી ગઈને બનાવવું પડે તો બીજી વારનું બન્યું એ ટેસ્ટ કરે. ઓકે. એવું નહીં કે પછી આ પેલું ફ્રૂટ બની ગયું અને ચાલુમાં ધારો કે કાંઈ બનાવવું પડે તો એ તરત જ જોઈ લે કે એ ઓકે છે ને, એમ તો પછી આગળ. અને ઘણીવાર એવું થાય કે ધારો કે તહેવાર હોય, આમાં એવું છે કે અમારી આકાશી રોજી છે. આકાશી રોજીનો મતલબ હા કે કોઈ ફિક્સ નથી. એમ બરોબર. ધારો કે તમે અહીંથી ઓફિસેથી નક્કી કર્યું કે અમારે ઠાકરમાં જમવા જવું છે, તો એ અમારી પાસે તો કાંઈ નોંધેલું ન હોય, હા બરોબર છે. એટલે ઓચિંતાની જ ગરાગી આવવાની છે. હા અમે 1 વાગ્યા સુધી નવરા બેઠા હોય ને 1 વાગ્યા પછી ટ્રાફિક લાગી જાય, હા એવું બનતું હોય. બને 100%. ધારો કે ક્યારેક એટલો બધો લગ્નગાળો હોય તો ટ્રાફિક નોય લાગે, હાવ ખાલી પડ્યું હોય. આપણે એવું હોય કે એક્સપેક્ટેડ ઘણા બધા આજે રજાનો માહોલ છે, છૂટી છે કે આવશે, પણ નહીં આવે, તો એને મેનેજ કઈ રીતે કરો? એટલે જ હું તમને એના ઉપર થિયરી કહું છું. એટલે 24 કલાકની સાયકલ શું કામ કહું છું કે ધારો કે અમારે આ બધા મારા સન ગોપાલભાઈ કે બીજા અમારે એક ભત્રીજા છે નંદુભાઈ કરીને, બધે રાત્રે એ લોકોની એવી ડ્યુટી છે કે જ્યારે તો કે દૂધનું મેનેજમેન્ટ તો એ પોતે ફેટ માપતો હોય, એનો ઉતારો કાઢતો હોય, એ હેન્ડલ કરતા હોય. એટલે અમે બધાને ડિપાર્ટમેન્ટ છે. એવી રીતે દરેક વસ્તુમાં ધારો કે પરચેસ કરવું હોય તો હું તમને બીજી વાત કરું, વિશ્વાસે નહીં લેવાનું, નજરે જોઈ આવવાનું, બજારમાં જઈને જાતે ખરીદી કરવાની. આજે ધારો કે ઓચિંતાનું માવઠું થયું અત્યારે આપણે દિવાળી ઉપર, હા તો ઘણીવાર કેવું થાય કે અમુક વસ્તુની શોર્ટેજ પડી જાય, બજારમાં એ ન આવે, ખેતીમાંથી ન નીકળે અને બજારમાં એ વસ્તુની ક્વોલિટી આપણે જે જોતી હોય ન મળતી હોય, તો એ ક્વોલિટીનો તરત ભાવ ડિફરન્સ થઈ જતો હોય. તો અમે ઘણીવાર લેવું પડે, જરૂર પડે, એમાં તો કાંઈ હાલવાનું નથી.
હું અહીંથી કિચનનું કામ પતે એટલે પરા બજારમાં જાઉં ડેલી. ઓકે. અમે એક ચટણી જે બનાવી છે ને ઢોસામાં, સાઉથ ઇન્ડિયનમાં, એ નાળિયેરની ચટણી ઘરે જ બનાવવાની, ને નાળિયેર ખરીદવાના. પણ અમે નાળિયેર લઈને જે આ તમને ખાલી એક્ઝામ્પલ આપું છું, એ નાળિયેરનો કોથળો હું ખોલીને જોઉં કે ભાઈ આ 80 નંગનો નાળિયેરનો કોથળો આવે છે તો એમાં ખરાબ ન નીકળે. બીજું કે સાઉથ ઇન્ડિયનમાં શું છે, જે ચટણી બનાવી તો ખમણ કરે ને તો એ ખોલે ત્યારે ચેક કરવાના કે ભાઈ ખરાબ નથી. સ્મેલ નથી આવતી ને કે? એટલે આટલી બધી અંદર આપણે સ્ક્વેરી કરવી પડે અને ક્વોલિટી તો જ જળવાય. બાકી ગ્રુપિઝમ વિના ક્વોલિટી એ ન જળવાય. એનું કારણ તમે એક જો તો એક જગ્યાએ કેવી રીતે પહોંચી શકો. બરોબર છે. અને બીજું એ સૌથી મોટો ડ્રોબેક પોઈન્ટ કેવો થાય કે પર ડે જોવાનું છે. એવું નથી કે ચલો 1 મહિનો આપણે ફોકસથી ધ્યાન આપ્યું, 2 મહિના આપ્યું, આજે 15 વર્ષ રેસ્ટોરન્ટ ચલાવી તો 15 વર્ષ એક વસ્તુ ઉપર તો ફોકસ કરવાનું જ છે, એ એટલે ક્વોલિટી. બીજું કે આમાં એવું થાય ઘણી વાર કેવું બને કે ધારો કે આખી દુનિયા રજાના માહોલમાં જીવતી હોય, અમે કોઈ ફેમિલી મેમ્બરને રજાના માહોલમાં ટાઈમ ન આપીએ. મારો આગળનો પ્રશ્ન જ એ હતો કે જેટલા રેસ્ટોરન્ટ ઓનર્સ છે, આજે દિવાળી આવી એટલે અમે લોકો ઓફિસ વાળા ફરવા વહી જાય કે ધંધાવાળા ફરવા વહી જાય, ત્યારે સૌથી વધારે સ્ટ્રગલ કોને હોય? રેસ્ટોરન્ટને. તો ફેમિલીમાં એ પ્રશ્ન ન આવે કે હાલો આપણે કંઈ ફરવા જવું છે. અમને એની આ બહુ નિખાલસ વાત કરું ને આ બધાય માટે જરૂરી છે. હા. અને આમાં સહકાર આપવો એ બધાને જરૂરી છે. શું કામ કે ફેમિલી મેમ્બરને અમારા લેડીઝને પહેલાં ધન્યવાદ આપવો પડે. હા. કે એને કોઈ દી છે ને એવું નથી કીધું કે આ સાતમ આઠમ અમને હું ભાઈ આપણે નક્કી કરી લઈએ હાલો ધંધો ચાલુ છે ને 2 લાખની આવક થાય છે ને નથી જવું ફરવા, પણ આ લેડીઝને મનાવવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. અને બીજું કે અમે એવું એક સિદ્ધાંત રાખ્યો છે કે ધારો કે એ આડા દિવસમાંય ધારો કે ક્યારેક વીકલી વેકેશન કે એવું બધું હોય ને તો ફેમિલી બધું ફરી આવીએ. એવું નહીં કે પછી નહીં જવાનું, પણ એ એડજસ્ટ કરેલું હોય ટૂંકમાં. એટલે અમારા જે લેડીઝ મેમ્બર બહુ અમને સહકાર આપે. શું કામ? નકર તો કેવી રીતે થાય. અને આમાં ટાઈમ પીરિયડ એવડો જોઈએ. હા. આમાં તમે આ ધારો કે શટર તો પાડી નીકળી શકાતું નથી કે હાલો ભાઈ આ તમારો સ્ટુડિયો છે તો બંધ કરી દીધો અને નીકળી જવું, એવું તો હોતું નથી. શક્ય જ નથી એવું. અને 2 વસ્તુ એ તમને એ કહી દઉં કે ગરાગ અને ભગવાન ક્યારે આવે કંઈ નક્કી જ નહીં. બરોબર. એટલે આ ભગવાન ગરાગી ભગવાન છે, હા. એના સ્વરૂપમાં ક્યારે આવે કંઈ નક્કી નહીં. હવે ફૂડની આપણે વાત કરતા હતા તો દરેક રેસ્ટોરન્ટમાં કેવું હોય કે ફૂડ ક્વોલિટી એ એના ઇન્ગ્રીડિયન્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય. પછી જેટલું સારું હું કાચો માલ, સારું શાકભાજી, સારું દૂધ, સારું પનીર, કે દાખલા તરીકે મેસૂબની જ વાત કરી તો મેસૂબ વાકડિયા કાજુમાંથી બને, કાજુના ભૂકામાંથી બને અને કાજુના ઘણા બધા ગ્રેડ આવતા હોય. તો એ સારામાં સારું ક્યારે આપણે બનાવી શકીએ? જ્યારે મારું કાચું મટીરિયલ સારામાં સારું છે તો એ પરચેસ કરવા. કારણ કે આજે રેસ્ટોરન્ટ ઓનર તરીકે આપણે પ્રોફિટે જોવાનું હોય. એકને એક શાકભાજી કોઈ XYZ 100 રૂપિયામાં આવતું હોય તો એવું બને કે 50 રૂપિયામાં આવે. આમાં એવું છે, પ્રોફિટની ગણતરી નહીં રાખવાની. હું તમને આજનું જ એક્ઝામ્પલ આપું. આજનું જ આપણે વર્તમાન પરિસ્થિતિમાં જીવવાનું, એ તો જ મજા આવે. બરોબર. ભૂતકાળ કે ભવિષ્યમાં કાલ શું થવાનું કેને ખબર? ટુડે, આજની જ વાત. આજની ને અત્યારની એમ. ઓકે. કે આપણે અત્યારે 11 o'clock છે તો 11 વાગ્યાની જ વાત કરીએ ને જાજી વાત. એવી રીતે અમારું જે યાર્ડમાં બકાલું લેવા જાય ને એ અમારા ગોપાલભાઈ મામાનો દીકરો છે. ફેમિલી મેમ્બર જ છે. ફેમિલી મેમ્બર જ છે. બકાલું પણ એ લેવા જાય. દૂધ આ બધું મટીરિયલ પ્રોડક્શન હું સંભાળું, ડાઇનિંગ હોલ ને ટેસ્ટિંગ વિભાગ ગોપાલભાઈને અમારા સન સંભાળે. તો આ બધું એવું છે. અને બીજું કે બકાલું ધારો કે થોડાક દી પહેલાં 5 રૂપિયા કિલો બટેટા હતા, આજ 32 રૂપિયા કિલો બટેટા છે. તો 5 માં 32 કેટલો ડિફરન્સ? 47 રૂપિયા કિલે. હા. અને જાતે જાય 4 વાગે સવારે હરાજીમાં. 4 વાગ્યામાં ઉઠવું એટલે શું થાય? બરોબર છે. દુનિયાનું સૌથી અઘરા કામ 5 હોય એમાંથી મોટું કામ વહેલું ઉઠવાનું. બરોબર. પછી એની રિક્ષા ભરાવી. કારણ કે આમાં તો શું છે કે એક આઈટમ ન આવે, અમારે 150 આઈટમનો યુઝ થાય છે. રો મટીરિયલ એક આઈટમથી નથી થતું, 150 આઈટમ. બરોબર. રો મટીરિયલ. હા, સમજી ગયો. તો એ બધાની એટલી ખવડાવવાની 150 આઈટમ અને રો મટીરિયલમાં 150 આઈટમ.
અને ઘણી બધી વખત આપણે જોયેલું છે, સાંભળેલું છે, નજરે પણ જોયેલું છે, બપોરનું અથવા સાંજનું જે પણ ફૂડ વધ્યું હોય, કારણ કે તમે કીધું આકાશી કમાણી છે, આજે મેં 300 માણસનું બનાવ્યું તો 300 માણસ આવે એવું જરૂરી નથી. તો સમજી લો કોઈ ફૂડ વધ્યું ઓમભાઈ, તો એ બીજા દિવસે ઉપયોગમાં લેવાનું કે એને પછી. હું તમને એની જ રીઝનની આખી વાત કરી દઉં, તમને એ નવાઈ લાગશે. અમે વર્ષોથી આ મિલપરામાં, મારી ઉદ્ભવ સ્થાન રાજકોટનું મિલપરામાં હતું. અમે ભાડે આવ્યા હતા અને એ એક સજ્જન માણસ હતો, એને યાદ કરવા જરૂરી છે. બાપભાઈ કોલસાવાળા કરીને હતા એક. ઓકે. એને એમને બહુ આગ્રહ કર્યો કે તમે રાજકોટમાં આવો છો, અને બહુ જેન્યુન પર્સન હતા, બહુ મોટો માણસ હતો, જેન્યુન પર્સન હતા એમ. એ એમને રાજકોટમાં એ મિલપરામાં લઈ આવ્યા. એટલે સામે ગુંદાવાડી છે, ત્યાં બોલબાલા ટ્રસ્ટ ચાલે છે, એની અનક્ષેત્રની રિક્ષા ફરતી હોય. હા. અમે સદુપયોગ કરી છીએ, વેસ્ટેજ ન કહેવાય. અમારું કોઈ પણ ફૂડ વધે ને એટલે અમે બોલબાલા ટ્રસ્ટને બોલાવી લઈએ. બરોબર. અને એની જે હરતી ફરતી અનક્ષેત્રની રિક્ષા છે, જે આપણે ફૂટપાથ ઉપરના ગરીબ કે જે આપણે દર્દીઓ કે જેને એ જમાડે છે, એ ફ્રૂટ બધું અમે એમને આપી દઈએ. આ ડેઇલીનો ક્રમ છે. એને ફોન કરી દે એટલે એની રિક્ષા આવી જાય, એનો સ્ટાફ આવી જાય, અને એ એના સ્ટીલના ડબ્બામાં બધું લઈ જાય, જેટલું પણ હોય એટલું. એટલે ચેપ્ટર પૂરું. બરોબર. બીજા દિવસે ઉપયોગમાં લેવાનું. બીજા દિવસે નહીં, કલાક પછી લેવાનું. ધારો કે ડાઇનિંગ હોલ 3:30 ક્લોઝ થયો, ગરાગી પૂરી થઈ ગઈ, સ્ટાફ બધાએ જમી લીધું, તો પછી બધું ફૂડ એને લઈ જ જવાનું, કાંઈ પૂછવાનું એનું રોજ રૂટિન મુજબ જ. સમજી ગયો. તો એ ફૂડ ક્વોલિટી એટલે કોન્સ્ટન્ટ રહીએ. એટલે મેં શું કીધું, આમાં પ્રોફિટેબલનો વિચાર જ નહીં કરવાનો. આપણે આ દરજીએ પહોંચ્યા છીએ, ભગવાનની કૃપા છે. ધારો કે આપણે કોઈ બીજા ક્ષેત્રમાં રાખ્યા હોત ને આપણી સેલરી જેવડી હોત કે આપણે કાંઈ બીજું વિચારી ન ગત, તો એના કરતાં તો ભગવાને આપણને આવડો મોટો ઉપકાર કર્યો, આપણે કોકના માટે ઉપકાર ન કરી. બરોબર છે, પણ આ વિચારે બધાય છે, પણ આ કરવું મુશ્કેલ છે. મુશ્કેલ છે. નજર સામે એક રેસ્ટોરન્ટના માલિક તરીકે 10,000 નહીં કે 1 લાખ નહીં કે 10 લાખનું ફૂડ જો નાખી દેવું પડતું હોય, તો એ વિચાર તો નાખી નહીં, સદુપયોગમાં લેવાનું. હા, એટલે સદુપયોગ એટલે ટૂંકમાં એનો પ્રોફિટ નહીં થાય. બોલબાલાને તમે આપો છો તો એ તમે એક સેવાની ભાવનાથી જ આપો છો. એક બીજું રીઝન કરતો, ધારો કે ચોમાસાનો સમય હોય, આપણે સવારમાં ટાર્ગેટ પ્રમાણે રસોઈ બનાવી નાખી અને વરસાદ અંધરાધાર દેવા માંડ્યો, રસ્તા બંધ થઈ ગયા, તો લોકો આવે ક્યાંથી? હા, ફૂટફૂલ ન થાય એ દિવસનો બહુ કાંઈ થાય જ નહીં. એટલે એવા 365 દિવસમાં એવું આપણે વિચારી લઈએ કે બધાય દિવસો હરખાતો નથી જતા. બરોબર છે. એક પીટલ થયેલ કરીને ઓથર છે, એને એક મેન્શન કરેલું કે રેસ્ટોરન્ટ જે બિઝનેસ છે ને બહુ જ ડિફિકલ્ટ છે. એના 2 કારણ, કે એક તો સરળતાથી કોપી થઈ જાય. ટૂંકમાં કોઈ પણ વસ્તુ તમે સારી બનાવતી હોય તો એની કોપી કરવી બહુ મુશ્કેલ નથી, તમારી થીમ, તમારું ડેકોરેશન કે તમારું ફૂડ. અને બીજું કોમ્પિટિશન ભયંકર આ વસ્તુના લીધે. તો આજે રાજકોટમાં પણ એટલા બધા રેસ્ટોરન્ટ હતા, નવા ઓપન થાય છે અને અત્યારે વર્તમાનમાં છે જ. તો આ બધી વાતને ઠાકરને કોઈ દિવસ કોમ્પિટિશન નડી નથી, મને ધ્યાનમાં છે ત્યાં સુધી. આજ મેં તમને કીધું કે અમારી મેન્ટાલિટીમાં ફેરફાર નહીં થાય કે ફૂડમાં અમે ધારો કે શેરિંગ ડિપાર્ટમેન્ટ હોય અમારું પોતાનું, તો આપણને શું નફો જ નથી મળવાનો ને. મારે આપણે મહિનાના 10 દિવસ આપણે વધ્યું ને એમને આપી દીધું બોલબાલાને, તો આપણને એ નફો કપાવવાનો છે ને, બીજું તો કાંઈ થવાનું નથી. ફૂડ શું કામ બગાડવું છે? તમે આવ્યા તો તમારું માઉથ એડવર્ટાઈઝ છે અમારી કે ભાઈ ઠાકરમાં જવું, આ જમવું હોય તો ઠાકરમાં જવું, જમવું હોય તો એ લોકોને આટલો બધો પ્રેમ શું કામ છે? અમારી પોતાની ભાવના છે કે અમારે કોઈ દિવસ એ બાબતમાં છે ને કોઈને ગમે એવા જનરેશનને એવો વિચાર નહીં કરવાનો કે હવે આનું શું થશે. બરોબર. તમને બીજું લાગે સાહેબ માતંગભાઈ, તમને એક અગત્યની વાત ને એક નિખાલસ વાત એ કરી દઉં કે ગુજરાતી ફૂડમાં તો તમે આટલું બધું પૂછી લીધું, તો ગ્રેવી ફૂડમાં તમે નથી પૂછ્યું હજી કાંઈ, એમાં તમે ભૂલી ગયા છો. હું તમને સામેથી આ બરોબર. અમે ગ્રેવી નથી રાખતા વાસ, તમને એ નવાઈ લાગશે. એટલે આ વસ્તુ છે ને ઘણું બધું આમાં દિલાવરતા જોઈએ એમ. ટૂંકમાં અંદરથી જ એક જો ભાવના આવે તો જ તમે કરી. અને તમારામાંથી જોઈને ઘણા બધા લોકોએ ચાલુ કર્યું. આપણે કોઈને નામ લઈને, અમે તો સ્ટડી બધું કરેલું છે, ઘણા બધા લોકોએ કોપી કરવાનો પ્રયત્ન. હવે હું તમને કહું કે મારો જે એક બેન્ક્વેટ રેસ્ટોરન્ટ મેનેજર હતો, હું તમને એનું અત્યારે છે મારી ડ્યુટી કરી, હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. હા. 10 દિવસ 15 દિવસ 20 દિવસ 30 દિવસ 40 દિવસ 50 દિવસ 60 દિવસ 70 દિવસ 80 દિવસ 90 દિવસ 100 દિવસ 150 દિવસ 200 દિવસ 300 દિવસ 400 દિવસ 500 દિવસ 600 દિવસ 700 દિવસ 800 દિવસ 900 દિવસ 1000 દિવસ 2000 દિવસ 3000 દિવસ 4000 દિવસ 5000 દિવસ 6000 દિવસ 7000 દિવસ 8000 દિવસ 9000 દિવસ 10000 દિવસ 20000 દિવસ 30000 દિવસ 40000 દિવસ 50000 દિવસ 60000 દિવસ 70000 દિવસ 80000 દિવસ 90000 દિવસ 100000 દિવસ 200000 દિવસ 300000 દિવસ 400000 દિવસ 500000 દિવસ 600000 દિવસ 700000 દિવસ 800000 દિવસ 900000 દિવસ 1000000 દિવસ 2000000 દિવસ 3000000 દિવસ 40000 દિવસ 50000 દિવસ 60000 દિવસ 70000 દિવસ 80000 દિવસ 90000 દિવસ 100000
એને એવું થયું કે હું મારો પોતાનો બિઝનેસ કરું. બરોબર. આમાંથી જોઈને કે આટલું બધું આ લોકોને કસ્ટમર છે, આટલું સારું ઇન્કમ. બીજું કે એને રેસ્ટોરન્ટ મેનેજર એટલે એની પર્સનલી ઓળખાણ થઈ હોય હા. કે ભાઈ હું માતંગભાઈનો ફોન મને આવે છે તો હું એમની સાથે કોન્ટેક્ટમાં છું, કે એવા ઘણી બધા લોકોને પછી માતંગભાઈ જેવો આગ્રહ કર્યો કે આપણે નવું કરીએ. બરોબર. હમણાં જે વ્યક્તિ 1 વર્ષ કર્યું અહીંયા કુવાડવા રોડ ઉપર એને ક્યાંક, એ બંધ કરી પાછો એ સર્વિસમાં મારા ભેગો આવ્યો. બરોબર. એટલે હું તમને એક એક્ઝામ્પલ એટલા માટેની વાત કરું છું કે ગોપાલભાઈને મારા સને કીધું કે પપ્પા આને આવી રીતે કર્યું હતું. મેં કીધું કાંઈ વાંધો નહીં થાય તો કીધું, પણ એને કીધું નસીબે યારી આપી નો આપી. નો આપી તો મેં કીધું તો એને રાખી લે. એટલે ટ્રાયલ પીરિયડમાં અમારા ઘણા કુકે એવું કરેલું હોય કે ભાઈ આપણે ચાઇનીઝની લારી કરીએ, પાછા એ લોકો પૈસા ગુમાવી નામાં આવે. તમારું હૃદય આટલું ઉદાર અને તમે પહેલાં છો, કારણ કે સમજી લો મોટી કંપનીમાં તો પોલિસી હોય એચઆરમાં કે જે એકવાર એમ્પ્લોય મૂકી દઈએ કોઈ શરતે, મતલબ કોઈ કન્ડિશન એને પાછો રાખવાનું નહીં. છે જ એવું હાલમી તકે છે. ભાઈ અમારું માનવતા લક્ષી છે કે ભાઈ હો ને ફેમિલી મેમ્બર હોય, બાળકો હોય, એ પોતપોતાની રીતે ચલાવતો હોય. ઠીક છે, એ તો ભૂલ તો થતી હોય, આખી દુનિયામાં થતી હોય. આપણને ઘણીવાર આપણી સમજણ બહારની હોય તો કોઈ આપણાથી ભૂલ થતી હોય, એવું એ બિચારા બોલી ન શકતા હોય કે તમારી યા દાદા ભૂલ છે. ને કેટલી વાર આપણે ન સમજી શકતા. હા, આપણે સમજી ન શકતા, તો એનો મિનિંગ એવો તો નથી ને. પણ એ જ્યારે આપણે આપણી જાતે ભૂલ ખબર પડે તો આપણે સુધારી જ લેવાની હોય ને. હા, બરોબર છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ ટૂંકમાં ઠાકરની ઘણી બધી યુએસપી છે. દરેક ધંધાના એક યુનિક પોઈન્ટ હોય, સેલિંગ પોઈન્ટ હોય. તો ઠાકરની યુએસપી ઘણી બધી છે, ચોખ્ખાઈ, તમારી સર્વિસ, ઘણું બધું. એમાં એક એવી વાત છે પૂર્ણપોળી. એક મેનુ એવું છે કે જે બધાને અતિ પ્રિય છે. એ કોને ટૂંકમાં ચાલુ કરી અને એ આપણા મેનુમાં રાખવી જોઈએ દરરોજના માટે. આ કઈ રીતે અમને પહેલાં ઘરમાં બને ને પૂરણપૂરી બહુ ભાવે છે. પહેલાં તમને કહી દઉં, વર્ષોથી આજ નહીં. અને મારા ફાધર એક એવા સારા પોતે રસોઈ બનાવતા, પોતે. અમારે ધારો કે જ્ઞાતિમાં કે અમારે અહીંયા ઈષ્ટદેવ શોભેશ્વરમાં જો તમે સામે કાંઠે આપણે છે મોરબી, ત્યાં આખો શ્રાવણ મહિનો એ જેલ રોડથી શોભેશ્વર ચાલીને જતા. બરોબર. અને મારા માતા પિતાએ 24 વર્ષ પગમાં ચંપલ નથી પહેર્યા. 24 વર્ષ? 24 વર્ષ. અને પંચકેશ રાખતા, જેમ સાધુ રાખે ને. પંચકેશનો મતલબ શું કે દાઢી, મૂછ, વાળ કંઈ કપાવવાનું નહીં. એમને રાખતા પોતે, અને ધોતિયું જ પહેરતા, સાધુ વેશમાં જતા. એ તો એ શ્રાવણ મહિનો આખો જાય મોરબી, અહીંથી જેલ રોડ ઉપરથી અમારું રેસિડન્ટ હતું, ત્યાંથી શોભેશ્વર મહાદેવ, અને ત્યાં પોતે જૈન મહાદેવજીની પૂજા કરે ને પોતે જ બનાવે. લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા, સંભારો. પછી અહીંથી અમારે રસ્તામાં માર્કેટ આવતી, એની મૂરા, મોગરા, ટમેટા, આ તે બધું જાતે લઈ જાય, બકાલું બધું. અને ત્યાં પોતે રસોઈ બનાવે, પોતે જમે, બ્રાહ્મણોને જમાડે. ત્યાંના અમારા પૂજારી હતા, એનું ફેમિલી જમે. એવી રીતે પોતે જાતે બધું લઈ જતા ને પોતે જમાડતા. એટલે એ એક સારા કુક હતા. એટલે અમારા ઘરમાં આજની તારીખે બધાને, અમારા ગ્રાન્ડસન શીખે ને બધાને પૂરણપૂરી હજી એવી ભાવે, ઘરે અમારે બને. એટલે અમને આ પૂરણપૂરી સાથેનો લગાવ એવો છે કે માવો એનો જે બને ને એ આખો અલગ, આખો ઘી, ખાંડ, ઇલચી, આ તે બધું એવી રીતે. ને એને જે પકવવાની ખૂબી છે ને, બહાર એને બહુ એમાં ઘણો ટાઈમ લાગે, લગભગ 7-8 કલાક લાગે. ઓહો. મેં ઘણી બધી જગ્યાએ ખાધેલી છે, પણ જી સ્પેસિફિક ઠાકરમાં જે મજા આવે પૂર્ણપોળીની. અને એમાં ઘી કોઈ દી છે ને કોઈ વસ્તુનો એવો ગેરવ્યાજબી ઉપયોગ નહીં કરવાનો, સાચું જ વાપરવાનું. એટલે ટેસ્ટ છે ને આપણો કંઈ પણ વસ્તુનો, એ એના હિસાબે કે આપણો, ધારો કે હું તમને બીજી એક નિસ્વાર્થ વાત કરી દઉં કે રસોડામાં શું પાપ થતું હોય તમે કોઈ દી જોવા આવ્યા? ના, કોઈ દી નહીં. કોઈ પણ વ્યક્તિ જોવા આવ્યો? બોર્ડ જ મારેલું હોય કે એન્ટ્રી અલાઉડ, પ્રવેશમાં નહીં. તો રસોડામાં કામ કેને કરવાનું? અમારે કરવાનું. શું વાપરવાનું છે અમારે વાપરવાનું. તમે તો આવીને ઇન્ટિરિયર જોવાના છો ને થાળી સામું જોઈને બેસી જવાના, પણ ભોગવવાનું તો અમારે જ છે.
કોને છે? તો શું કામ ખરાબ ખબર હોય? બીજું તમે ક્યાં કોઈ એમ કહો છો કે ઓછા પૈસા લઈ લઈએ? હા, કોઈ એમ કીધું કે ઓછા પૈસા લઈ લઈએ? બરોબર છે. તો પ્રેમથી જમાડો ને. શું કામ બીજી ભાવના જ રાખવી જોઈએ કે કોઈ ઉદ્દેશ રાખવો જોઈએ કે તમે બીજું કે તમે કદાચ કરતા હો ને કાંઈ પણ એમાં સાચું ખોટું, તોય તમારો કારીગર તમારા બાર બજારમાં વાત કરવાનો જ છે. એ ક્યારેક ને ક્યારેક વાત આવી જ જાય બહાર. તમે તારે આટલામાં કોઈક તો બેસવાનું જ છે કે આ ભાઈ આ આવું વાપરે, કહેવાના જ છે. એમાં તમારે છાતી ઠોકીને ધંધો કરવો હોય તો શું કામ? પેલું કેમ કે કોઈ દી સત્ય છુપાતું નથી. અને કોઈનાથી નથી છુપાતું. આજ હું હોઉં કે બીજા હોય. અત્યારે આપણે ઓમભાઈ જોઈએ તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં 30-35નો સ્ટાફ હોય. અત્યારે કોઈ પણ રેસ્ટોરન્ટમાં ખાલી 30-35 જણાનો સ્ટાફ હોય તો એ માલિકની સૌથી પહેલી ફરિયાદ હોય કે સ્ટાફ બહુ ટકતો નથી અથવા કન્ટિન્યુઅસ બદલી જાય છે. અથવા મેં ઘણીવાર એવું જોયું, આપણે આજે જમવા જાય તો XYZ મેનેજરની હોય, 4-5 મહિના 6 મહિના પછી જાય તો એ મેનેજર જ ન હોય, સ્ટાફ જ ના હોય. તો તમારે તો 150થી લઈને 200 કરતાં વધારાનો સ્ટાફ છે, તો એને કઈ રીતે મેનેજ કરવું ને એમાં શું પ્રોબ્લેમ આવે મેનેજ કરવામાં? એવું આપણને લાગે, પણ આપણે પરિવાર ભાવના રાખતા હોય તો એ સ્ટાફ નથી, આપણો પરિવાર છે. ધારો કે આપણા ઘરમાં ફેમિલી મેમ્બર કોઈ માંદું હોય તો આપણે એને કેમ કહીએ ભાઈ દવા લઈ લે, હાલો આપણે હું સાથે આવું હોસ્પિટલ. એમ હું મારા પોતાના સ્ટાફને જાતે 2 દિવસ ન જોઉં તો પૂછું કે ભાઈ આજે આ કેમ 2 જણા દેખાતા નથી? તો એમ કે એને આ તાવ આવી ગયો. હું એમ કહું બોલાવ સ્ટાફ રૂમથી, અને હું એને જાતે સ્કૂટર ઉપર બેસાડીને લઈ જાઉં અને ડૉક્ટર સાહેબને એમ કહું સાહેબ ગોળીથી ને એને તમારે જે ધારો કે ઇન્જેક્શન કે કાંઈ બીજું કરવું પડે તો દઈ દો, એને મારે કાલ હાજો જોઈએ. બરોબર. પછી એવું નહીં કે આ સ્ટાફ આવ્યો નથી તો એને જમવા નહીં દેવાનું, કે હું એને ઓલા અમારો કિચન મેનેજરને કહું કે એને પાર્સલ કે જે જોતું હોય ભાવતું હોય ખાવું હોય ઈ. એટલે માનવતા ટૂંકમાં પરિવાર સ્ટાફ આપણે તો ધંધાની ભાષામાં કહેવો પડે પણ આમ બધા સાથે પરિવાર જેવું, કારણ કે જે માણસો છે એ અમારી પાસે બધા રેગ્યુલર જૂના માણસો છે. કોઈ આજ આવ્યા ને કાલ ગયા. હા, એ ચાલતું હોય. કેવી રીતે કે ધારો કે સ્ટાફ તો આવડો મોટો હોય એટલે બધાની ડ્યુટી અલગ અલગ હોય. તો ધારો કે કોઈ 5 જણા રજા ઉપર હોય પછી પાછા આવી જતા હોય. એવું નથી કે એ પછી એના ઘરકામ માટે જતા હોય, કોઈ એના પોતાના દેશમાં ખેતી હોય તો એના માટે જતા હોય. એવું બનતું હોય ને, એને ફેમિલી મેમ્બર હોય એને કામ તો હોય જ ને. તો આપણે તો એ એક જ વસ્તુ એમ નહીં કે ભાઈ આ નથી ટકતા, એવું કાંઈ નહીં. આ આપણા પરિવારના મેમ્બર છે, એની બી કોશિશ હોય, આપણી બી કોશિશ હોય, 2 પક્ષથી કોશિશ હોય કે ભાઈ ટકાવી કેમ રાખવું એમ. બરોબર છે. એક પક્ષથી તો કાંઈ થતું નથી એમ. હા, બરોબર છે. અને પણ કેવું થાય, આપણે ચલો સ્ટાફનું સારું કરી પરિવારની જેમ રાખી, પણ કેટલી વાર એમના તરફથી એવો રિસ્પોન્સ ન મળતો હોય. એ ઘર સમજીને કામ કરવા જોઈએ ને. આ ફરિયાદ અવારનવાર એમ તો કરતા હોય, પણ ઘણીવાર શું હોય કે આપણે એ જેમ એક માનવ છે એમ આપણે એક માનવ છીએ, એટલે એને ઘણીવાર એવું હોય કે જરૂરિયાત ઝાઝી હોય, આપણે સમજી ન શક્યા હોય. એ આપણી કદાચ ભૂલ થતી તો આપણે એવું ન સમજી શકાય કે એ સ્ટાફ ખરાબ છે. બરોબર. કેટલી વાર આપણી અપેક્ષા વધી જતી હોય. ક્યારેક આપણે ધારો કે ઘણીવાર એવું બનતું હોય કે તું ઓવર ડ્યુટી કરી નાખ ને, આ ફલાણો માણસ નથી આવ્યો. હા, બરોબર. આપણે એને પૂછી નહીં કે ઓવર ડ્યુટીમાં એને અનુકૂળતા છે કે નહીં. બરોબર છે. બીજું અમે ઓમભાઈ એક જોયું કે જ્યારે રેસ્ટોરન્ટમાં અંદર આપણે જમતા હોય ત્યારે અલગ અલગ તમે સાઇન કોડ નક્કી કર્યા છે હાથથી, કે ચપટી વગાડીને એક કોડ કરો એટલે કોઈ એક આઈટમ બીજી આઈટમ. તો એ આઈડિયો કોને આવ્યો અને એ કરવાનું કારણ શું? એમાં શું છે કે ધારો કે એ જે આઈડિયા કર્યો એમાં તો હું અત્યારે રાજકોટમાં હાજર નહોતો. એ અમારા ગોપાલભાઈ અને બીજા એક ભત્રીજા નંદુભાઈ ને કૃષાંગ મારો સન એ બધા હતા. કારણ કે અમારું જ્યારે મિલપરામાં હતી હોટલ ત્યારે ચાલુ હતી ત્યારે અમે બધા મોરબી જ હતા.
એટલે આ બધા ન્યૂ જનરેશન જે યંગ જનરેશન એના પોતાના આઈડિયાથી એને કર્યું છે. બરોબર. એનાથી શું ફાયદો થયો? હા, એટલે આવડો મોટો ડાઇનિંગ હોલ હોય ને, એટલે ઘણીવાર શું છે કે ધારો કે ઓલા છેડે હોય ને આ છેડે કાંઈ જોતું હોય તો એને બહુ મુશ્કેલી પડે બોલાવવો ને અવાજ કરવો ને. એટલે અમે એમાંય ઝોન હોય અમારા ડાઇનિંગ હોલની અંદર કેપ્ટન બધાય અલગ અલગ ટેબલોમાં ધ્યાન રાખવા માટે, ધારો કે 5 ટેબલ આના 5 ટેબલ આના 5 ટેબલ આના એવી રીતે પર્ટિક્યુલર હોય. એટલે અહીંયાનો પાછો પીરસવાવાળો સ્ટાફ અલગ હોય, નકર આવડી મોટી સર્વિસ મળે નહીં. બરોબર. ધારો કે બેસવું પડે કે રાહ જોવી પડે, તો એ લોકો એની સાઇન આપે એટલે એ સાઇન પ્રમાણેના જે એના હોય ને એ ફટફટ એ રીતે તરત જ આવી જાય. તરત જ આવી જતા. અને અવાજ ના થાય. અવાજ ન થાય, બને એટલો ઓછો વાત, કારણ કે જે ગ્રાહક જમવા આવ્યા એ વાતો તો કરવાના જ છે, એનો અવાજ ચાલુ હોય. પછી ધારો કે વેઇટિંગમાંથી અંદર આવતા હોય એ વાતો કરતાં કરતાં મોબાઈલમાં વાતો કરતાં કેવી રીતે એ અવાજ ચાલુ હોય, એટલે બને ત્યાં સુધી અમારો અવાજ ઓછો થાય ને એવો પ્રયત્ન તમે. એવો પ્રયત્ન. આખું અલગ યુએસપી છે અને એક આવો આઈડિયો આવ્યો જ નથી કોઈને. હા, એટલે અને એટલું સરસ ઈ તમારું કમ્યુનિકેશન અને મેનેજમેન્ટ ચાલે છે. અમે ઘણી બધી અનુભવેલું છે, બોલવાની વાત નથી કે તરત જ એને ધ્યાનમાં આવી જાય. આપણે જે જોતું હોય 10-15 સેકન્ડમાં આવી જાય, તો એ બહુ અલગ આખું છે. અને આજ હોવને ટાઈમ નથી હોતો. ઘણીવાર કેવું બને છે કે હવે ધારો કે ટુરિસ્ટ પોઈન્ટ થતાં અમારું જમવા માટે લોકો હાઈવેથી અંદર આવે છે. ધારો કે ગ્રીનલેન્ડ ચોકડી હોય તો અમને અહીંયાથી વેઇટિંગના નંબર ઉપર ફોન આવે કે તમારું લોકેશન ક્યાં છે, અમે સોમનાથ જઈએ છીએ કે દ્વારકા જઈએ છીએ, તો અમે કહીએ કે ભાઈ આટલું ડિસ્ટન્સ છે, આટલી તમને વાર લાગે. અમને અહીંયા આવ્યા પછી કેટલી વાર લાગશે એમ, એટલે અમે એને કહીએ કે હવે તો તમે આટલો અમે મેસેજ ફોરવર્ડ કરી કે ભાઈ આટલો ટાઈમ તમને થશે, તો કે કાંઈ વાંધો નહીં, અમે આવીએ છીએ, અમારું નોંધી રાખો. હા. પછી વસ્તુ એવી બને કે એ આવે એટલે એ ઓલું આપણું ક્રાઉડ જોવે એટલે એને એમ થાય કે ઓહો ક્યારે વારો આવશે, પણ હકીકતમાં તો આપણું ફટાફટ જ અંદર સર્વિસ મળતી હોય એટલે નંબરિંગ તો ફટાફટ જ આવતા હોય. હા. અને ઘણીવાર શું બને કે જે ફર્સ્ટ ટાઈમ આવતા હોય ને એને એવું થાય કે અહીંયા વારો જ નહીં આવે, એવું બની શકે. અંદર એને જોઈને એવું લાગે, પણ અમે એને પૂછવા આવે ને એટલે બહુ એને સહજતાથી કહી કે તમે કાંઈ ચિંતા કરોમાં, પણ એ કે અમારે દ્વારકા જો અમારી જવાબદારી, એમ કે તમે કાંઈ ચિંતા કરો. પછી જમીન નીકળે ને એટલે અમને કુદરતી થેન્ક યુ કરતા જાય. પછી રિટર્નમાં આવે ને તો એ પાછા એમ કહે છે ના હવે તમારું જ અમારે જમવું છે. જમતા જાય. બરોબર છે. અત્યારે એવો એક યુગ છે 2025નો કે કાંઈ પણ ઓર્ડર કર્યા પહેલાં પૈસા કરી દો, પછી ટોકન આવે, પછી જમવાનું. એનાથી એકદમ વિપરીત જો મારી ભૂલ ન થતી હોય તો મોરબી તમારી જે શાખા છે, હોટલ છે, ત્યાં તો એ રીતની સિસ્ટમ છે કે ભાઈ તમે જે જમવું હોય તમારે જ બોલીને લખાવી દેવાનું 3 રોટલી 5 રોટલી કે હાથે. તો માણસ ત્યાં ખોટું બોલવાની શક્યતા છે, ભલે બહુ ઓછા પર્સન્ટેજ છે. હવે તો શું છે કે એ યુગ આખુંનું એક પરિવર્તન થઈ ગયું. ત્યારે તો વસ્તુ હતી છૂટક જ ને, આજે અહીંયા તો મોરબીમાં પ્રથા હજી એ છૂટક જ છે, પણ જનરેશન ગેપ થઈ ગયો બધો. એટલે ત્યાંય પણ અમારા બધા ભાણા બીજા અમારા સગાવાલાના કુટુંબના વ્યક્તિઓ એ સંભાળે છે. મોટાભાઈ ત્યાં છે, મારાથી મોટાભાઈ નરેન્દ્રભાઈ, એ ત્યાં સંભાળે છે. પણ ગેપ એવું છે કે આ મેં તમને પહેલાંય કીધું કે આ માનવતાલક્ષી છે. કદાચ ને એવું લાગે તો એની સાથે કાંઈ ફાઇટ કરવાનું આવતું જ નથી, લેટ ગોની જ ભાવના. બરોબર છે. એ ઉદાર દિલ જ થઈ શકે, કોઈ લેટ ગો નકર પૈસા તો ના જ કરી શકે. ટૂંકમાં આટલું બધું ઓમભાઈ તમારો ઇસ્ટાબ્લિશ બ્રાન્ડ છે, ટ્રસ્ટ છે એક ટૂંકમાં ઠાકરના નામ ઉપર, 55 વર્ષથી મોટું આખું કેરિયર છે. તો તમે ધારો એટલું એક્સપાન્ડ કરી શકતા હતા. આજે 2-4 વર્ષથી આવેલી રેસ્ટોરન્ટ કે કંપની એક્સપાન્ડ કરતા હોય તો તમે આટલું જૂનું બેકગ્રાઉન્ડ છે, એક ટ્રસ્ટ છે, બધું વેલ સેટ છે, તો ફ્રેન્ચાઇઝી મોડલમાં કે હજી આપણાને ગુજરાતના કે ભારતના કે આઉટ ઓફ ભારત આપણે ફ્રેન્ચાઇઝીને લઈ જઈએ આવો વિચાર કેમ ના કર્યો? આમાં ઈચ્છા તો ઘણી બધી થતી હોય, પણ આપણી જે નાની લીટી હોય ને
બરોબર. અને જ્યાં સુધી આપણા પોતાનું પહોંચાડવાની શક્યતા જ્યાં સુધી વચ્ચે થતી હોય, આપણી નજર પહોંચતી હોય, આપણું ધ્યાન દેવાતું હોય, કુદરત તો જે દેવાનો છે એમાં કાંઈ ફેર પડવાનો નથી. હા, ઈચ્છા તો ઘણી બધી થતી હોય, પણ બધોય વિચાર કરવો પડે ને. ફાઇનાન્શિયલી આજે આપણે કોઈનું લઈને તો એમને બેસી નથી જવાતું ને, કે ધારો કે આપણે બેંક લોન આપી દઈએ પણ બેંકમાં ભરવી તો ખરી ને. સાચું છે. ફ્રેન્ચાઇઝીમાં તો તમે કોઈ પણ કોસ્ટ કયો કે આટલા લાખ રૂપિયા અમારી ફ્રેન્ચાઇઝીની કોસ્ટ છે તો વ્યક્તિ આપવા માટે રેડી છે, તોય તમે કેમ એક્સપાન્શનનું ના વિચાર્યું કે ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટમાં ઠાકર જાય? એમાં શું છે કે ન્યૂ જનરેશનને વિચાર ઘણો બધો આવે છે, પણ ઘણીવાર એવી પરિસ્થિતિ હોય કે એ લોકો પોતે ધ્યાન દઈ શકે નહીં કે ન ધ્યાન દઈ શકે, એવું અમારા મનમાં એક સંકોચ રહેતો હોય છે કે આપણા બ્રાન્ડ નેમ ઉપર આવે અને પછી ધારો કે લોકોને એમ કે ભાઈ અમે ઠાકરમાં રાજકોટ ગયા હતા, મોરબી ગયા હતા, તો ત્યાં અમને જે મજા આવે છે અહીંયા કેમ નથી આવતી? બરોબર. એવો કસ્ટમર પ્રશ્ન કરે. એટલે અમે ઘણીવાર પાછા પગ કરી લઈએ છીએ કે એવો અસંતોષ કોઈને ન થાય કે આપણે રાતોરાત તો કોઈ અબજોપતિ થઈને જ જવું. હા, એટલે બ્રેક મારી દઈએ છીએ એમ કે ભાઈ આપણે કોઈ શોર્ટકટમાં કાંઈ કમાવવું નથી. ધારો કે અત્યારે અમારે મોરબી, રાજકોટ ને અમદાવાદ 3 ઠેકાણે અમારી પોતાની માલિકીની બ્રાન્ચ છે. તો ઇસ્કોન 4 રસ્તા છે અમદાવાદ, અહીંયા અમારા અત્યારે 2 ભત્રીજા છે, ગોપાલભાઈથી 2 નાના ભાઈ છે. પછી આ લોકો વિઝિટ કરતા હોય, એક વખત કુશાંગભાઈ જાય, એક વખત ગોપાલભાઈ જાય, એક વખત નંદુભાઈ જાય, અલગ અલગ એવી રીતે વિઝિટ ચાલુ રાખતા હોય. પણ પર્ટિક્યુલરી ઘરના મેમ્બર અમારા પોતાના ત્યાં ધ્યાન દે. બધી બ્રાન્ચમાં છે ટૂંકમાં. અને ફ્રેન્ચાઇઝીમાં તમે કહ્યું એ શક્યતા બને કે ફૂડ ક્વોલિટી જાળવી શકશે કે નહીં? 50 વર્ષની તમારી જે લીગસી છે એ જાળવી શકશે કે નહીં? નકર અત્યારે બેનના દેવું થયેલું છે. રોજ ગોપાલભાઈને એવા ફોન ને એવી ઇન્ક્વાયરી આવતી હોય કે 20 ફોન આવતા હોય કે ભાઈ અમારે અહીંયા લેવી છે, અમારે અહીંયા લેવી છે, શું કામ નથી દેતા, કેમ નથી, નામ તેમ. પણ આ એક હેતુથી જ કે અમારો એક માનવતાવાદી કાર્યક્રમમાં ક્યાંય આવું ક્યાંય કોઈને ડિસ્ટર્બ ન થાય. બરોબર છે. બીજું એક હું ભાઈ જોઈને કે મને જ્યાં સુધી ખ્યાલ છે કે જે રાજકોટ બ્રાન્ચ છે આપણે ત્યાં દૂધ કે કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ હોય એ બને ત્યાં સુધી આપણી પોતાની જ, અને તમે ગૌશાળા સરસ ચલાવો જ છો અને સેવા ભાવનાથી ચલાવો છો. તો આજ ગૌશાળા મેન્ટેન કરવી કે ચલાવવી એ કોઈ નાની વસ્તુ નથી. પૈસા ફેંકી દો ને કોઈ મેનેજમેન્ટ કર્યા વસ્તુ અલગ છે. આપને સાથે વાત થઈને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પોતે ઘણી બધી વખત સેવા આવવા માટે ગૌશાળાએ પોતે હાજર હોય, ઘણા બધા ત્યાંના કામ કરો. તો એક આખો એક્સપિરિયન્સ તમારો કેવો છે? અને ગૌશાળાને લઈને વહેલા આપણે જે બપોરની જ વાત થઈ, આ જે જમવાની બાબતમાં સાંજની એક તમને હું વાત કરી દઉં કે સાંજમાં જે અત્યારે તમે જુઓ છો ચારેક ઓર પનીર ડુપ્લિકેટની પકડાય છે, ઘી પકડાય છે, ફલાણું. પણ અમે પોતે પંજાબીની કેર પણ એટલી બધી લઈ છીએ કોઈ પણ વસ્તુની કે પનીર અમે પોતે આજને પહેલેથી જ ઘરે જ બનાવવાનું. અને એ પૂરા ફેટનું દૂધ. તમે ક્યારેક સાંજે આવ્યા હોય ને જો અમારું પનીરનું સબ્જીમાં એ એટલું સોફ્ટનેસ હોય કે તમને એમ થઈ જાય કે આ શું મલાઈ મોઢામાં મોકલીએ છીએ કે શું હોય. પછી તમને ખ્યાલ ન હોય પણ એક કહી દઉં વસ્તુ આ કેમેરાના માધ્યમથી કે માખણ બનાવીને અમે ઘી અહીંયા ઘરે જાતે બનાવીએ હોટલે. શું વાત છે? એટલે ઘીનો યુઝ તમે જે વ્યાખ્યા કરો છો ને, એટલે ઘી અને માખણ અને પનીર આ બધું અમે પોતે ઇનહાઉસ જ પોતાનું જ ચોકસાઈથી અને ચોખ્ખું. તો જ અમે એક તમને કોન્ફિડન્સથી કહી શકીએ ને કે અમે આ શું કામ ચારેક ઓર પથારો નથી પાથરતા એનું મેઇન કારણ. બરોબર, સચોટ અને એકલી. બીજું હું તમને કહું કે થઈ શકે બધું, પણ ધારો કે તમે આજ મારું જમીન ગયા તો હું તમને મેં તે જ વાત કરી હતી કે કોઈને
365 દિવસ જમે તો હું તમને એટલું કહી દઉં કે તમારું કોઈ દી અમારું જમવાનું માથું દુખે કે તાવ આવ્યો પેટમાં દુખે તો તમારા રોજ કારીગરો જમતા જ હોય, અમે જમતા હોય. હા, બરોબર છે. ના, સાચી વાત છે. તો વ્યક્તિ માંદો પડે જ, અને ક્યાંકથી ફીડબેક આવે જ ને કે અમે અવારનવાર ઠાકરનું જઈમાં અને બીમાર પડ્યા કે કોઈ બીજી તકલીફ થઈ કે એટલે અમે એ એક મોટી કેર રાખીએ છીએ કે કોઈને જરાક પણ ફૂડને લીધે ક્યાંય થવું ન જોઈએ કંઈ, કારણ કે અમારે રોજ હજારો ગ્રાહક ત્યાં આવતા જ હોય. આવતા હોય. ઓકે, તમે એક છે ને ખેતી બચાવો અને માટી બચાવો, એમાં એક અમારા ગુરુદેવ પૂજ્ય જોગબાપુનો આશ્રમ થાનમાં છે ને, ત્યાં અમારી એક ગૌશાળા છે, ત્યાં 250 ગાયો છે. એટલે અમે દર વર્ષે જે અમારા ધાર્મિક તહેવાર ઉજવાય એમાં પણ કંકોત્રીમાં અમે લખ્યું કે પ્રકૃતિને બચાવો. એટલે ખાસ અત્યારે ખેતીમાં જે ઓર્ગોનિકમાં જે ગૌમૂત્ર, ગોબર એનો જે યુઝ થાય છે એ અમે ગૌમૂત્ર ખેતીમાં લઈ જવા માટે કોઈ પણ ક્ષેત્રના ખેડૂતને કોઈ દી કોઈને પૂછવાનું નહીં, એવો ફ્રી આપવા માટે માગીએ છીએ કે ખેતરમાં એનો છંટકાવ કરે, ખેતરમાં એને ભરે, કે જે રીતે થતું હોય એની પદ્ધતિ પ્રમાણે, કારણ કે વિશેષતા તો જે ખેતી કરતા હોય એને જ ખબર હોય. હા, એટલે બિઝનેસ સાથે સાથે આધ્યાત્મિક અને આ બધી દેશને રાષ્ટ્રને કંઈક આપણે ઉપયોગી થાય, માનવનો દેહ મળ્યો છે તો કંઈક આપણને જેટલું આવડે એટલું કરતા જાય, એવી પણ એક અમારી આખા પરિવારની લાગણી છે. અને ત્યાં ગૌશાળામાં જે ગાયો છે એની અમે એવું જમાડીએ છીએ કે ત્યાં જે અમારી ખેતી છે એમાં જ ઉગાડી છે અને એમાં જ એમને ચારો ત્યાંથી જ આપી છીએ. હા, ત્યાંથી જ આપી છે. બરોબર છે. ઠાકર માટે ઓલવેઝ પૈસા કરતાં પહેલું પ્રાધાન્ય સેવા ભાવ સેવાનો. અને માનવ સેવા રહી છે. તો તમે હોટલની સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ, જરૂરિયાતમંદ માણસોને જમવાનું હોય કે બીજું કોઈ પણ હોય કરતા જ હોય છે. તો આ બધી સેવાકીય પ્રવૃત્તિમાં તમારી આગળની જનરેશન પણ એક ખંભે ખંભો મિલાવીને તમને સપોર્ટ કરે છે. પૂરેપૂરો. હા, તો આ વાત લઈને તમને કેવું લાગે છે? હા, જો જનરેશન ગેપ હોય પણ મોટી સમજણ એને જ કહેવાય કે અત્યારની જનરેશન એટલે અમારા ફેમિલી મેમ્બર તમામ, એવું નહીં પછી લેડીઝ હોય, જેન્ટ્સ હોય, અમારા ગ્રાન્ડસન હોય, તો એ આ ભાવના સાથે જોડાયેલા છે. હવે હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું એટલા માટે કે અમારી બાજુમાં જ સિવિલ હોસ્પિટલ છે ઓકે, એક્ઝેક્ટ. તો એને ઘણીવાર કેવું બનતું હોય માતંગભાઈ કે રાત્રે 1 વાગ્યો હોય તો ડૉક્ટર ઘણીવાર એમ કે આની ઝેરોક્ષ કરાવી આવો. તો અમારી હોટલનું બાયણુંમાં બધાને અમારા રિસેપ્શનિસ્ટોને ખ્યાલ જ છે ને વર્ષોથી આ લોકો કોઈ પણ કાગળ ઇમરજન્સી હોય, એક્સિડન્ટ થયું ને પોલીસ ખાતામાં કંઈ રજૂ કરવું હોય તો એ એમ કહે કે ભાઈ આ ઝેરોક્ષ ઠાકરમાં કરાવી આવો. તો એ સેવામાં કોઈ દિવસ ના નહીં પાડવાની. પ્લસ ધારો કે કોઈ દિવસના સામે અમારે જનરલ હોસ્પિટલ છે તો ઘણીવાર એવો ક્રિટિકલ કેસ હોય કે ભાઈ મગનું પાણી કે કોઈ એવું એને ફૂડ લિક્વિડ કાંઈ એવું જોતું હોય તો અમારાથી જેટલું શક્ય હોય તો અમે એમને એ પ્રોવાઈડ કરીએ. અને એમને એવું નહીં કે ભાઈ કોઈ ઘણીવાર એમ કે આટલા પૈસા લઈ લો ને કરી દો ને, એમ કે એ કંઈ કોઈ વાત કરો મેં એવું કંઈ હોતું નથી. કારણ કે એવા તો શું હોય, 2 જણા જ હોય ક્રિટિકલમાં તો. હા, તો એ બહુ સારું કહેવાય. નકર આજ સમજો ને ઝેરોક્સ કરાવવાના રૂપિયા તો હવા, ભલે એનો બિઝનેસ છે, તમે ગાડીમાં હવા પુરાવો તો 10 રૂપિયા આપજો, એની સામે તમે ફ્રીમાં આટલું બધું કરો છો તો એ સારું જ કહેવાય. બીજું એક જોઈને ભાઈ કે જે મારી એજના યંગસ્ટર્સ છે, હવે સમજી લો અત્યારે આ બિઝનેસમાં એ પડવા માગે છે, તો તમારી પાસે આવડો મોટો અનુભવ છે, 2 જનરેશનને તમે જોયેલી છે અને આટલું બધું સરસ હેન્ડલિંગ કરો છો, તો કોઈ એક એવી વાત તમારા અનુભવના નિચોડમાંથી કે જો રેસ્ટોરન્ટ ફિલ્ડમાં પડતા હોય તો આટલી વસ્તુ તો 100% તમારે ધ્યાન રાખવી જ જોઈએ, અથવા આવી જ ભાવના હોય તો જ તમે રેસ્ટોરન્ટ ફિલ્ડમાં આવજો, એ વાત શું હોય? મેં તમને આ તો આપણે પહેલાં ઘણી બધી વાત થઈ ગઈ, પણ છતાં એક વિશેષ એ વાત કરતો કે આપણને આવડવું જોઈએ. આપણી જનરેશન એટલે કે યુવા જનરેશનને તો ખાસ મારે કેવું છે કે એ બધુંય કામ એને એવું ક્ષોભનો અનુભવ જોઈએ કે મારે આ નથી કરવું હોય. ઘણીવાર પરિસ્થિતિ એવી થતી હોય
આજ મારો સન છે કે ગોપાલભાઈ છે કે અમારા બીજા ભત્રીજા નંદુભાઈ છે, તો ધારો કે કસ્ટમર એવું કે ભાઈ મારું સિડલર હજી કેમ ન આવ્યું, તો એ જાતે લઈ આવે અને પોતે સર્વ કરી દેતા હોય. એવું ન વિચારે કે આ સ્ટાફ આવે કે કેપ્ટન આવે તો જ આ સર્વ કરે. બરોબર. એટલે ટૂંકમાં બધું કામ કરવાની 100% તૈયારી. તો પહેલી આજ હું પોતે છું ને, તો મને તો એવી રીતે કે પપ્પા હવે તમે થોડુંક આમ કરતો, હું એમ કહું સવારમાં મને તો થોડુંક હું પોતે રિલેક્સ રહું અને મારે આવું છે એમ. અને વાર તહેવાર હોય તો હું ઊભો હોઉં, સન્ડે હોય કે, તો એ શું કામ કે ભાઈ બધાને કે હમણાં થઈ જશે, કાંઈ ચિંતા કરો આમ આમ. એવી રીતે કે જમવાનો 2 કલાકનો જ મામલો હોય, વધારે તો કાંઈ હોય નહીં, 1 થી 3. અને જેને જેટલી જમતા વાર લાગે એટલી તો લાગવાની જ છે. એમાં તો કોઈ ધારો કે તમારો 15 મિનિટ હોય, કોઈ 45 મિનિટ થતી હોય. અને બીજું એક માતંગભાઈ હવે શું થયું છે નવા ગેમમાં કે ફોટો સેશનની પદ્ધતિ જાજી થઈ ગઈ. બરોબર. એટલે માતંગભાઈ એમ કે હું ઠાકરમાં જમવા ગયો, જો આ પૂરણપુરીનો ફોટો મોકલું છું, એ તમારા મિસિસ જોવે તો ખરા જ કે ભાઈ લાવો તો મારા આટલું લેતા આવજો. એટલે આવી એટલે એમાંય ટાઈમ થોડોક અમારો બગડે. એટલે જે તમારો ટાર્ગેટ હોય કે ભાઈ મેં 1 કલાકમાં આટલા લોકો જમી જવા જોઈએ, એના બદલે હવે આપણે કસ્ટમરને કંઈ તો કહી ના શકી કે ફોન પછી કરજે, પહેલાં જરાક જમી લે 15-20 મિનિટ ટાઈમ. એટલે થોડુંક ફોને ચાલુ હોય ને જમવાનું ચાલુ હોય એટલે એ તો ટાઈમ વધારે જ સ્પેન્ડ થવાનો છે. બરોબર છે. ઓમભાઈ, દરેક વ્યક્તિને અમારા સ્ટુડિયોમાં જે ગેસ્ટ આવતા હોય ને આ વસ્તુ હું પૂછતો જોઈએ અંતમાં કે સફળતાની વ્યાખ્યા છે ને એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. કોઈ માટે પૈસા હોય, કોઈ માટે પ્રતિષ્ઠા હોય, કોઈ માટે સારું સ્વસ્થ જીવન એ હોય. દરેક વ્યક્તિને જો આપણે પ્રશ્ન પૂછી કે તમારા મતે સફળતાની વ્યાખ્યા શું, તો એ અલગ અલગ જ હોય. તો આપને જ અહીંયા હું પ્રશ્ન પૂછું કે તમારા મત મુજબ સફળ વ્યક્તિ એટલે શું, તો એનો જવાબ શું હોઈ શકે? એ જો એક સાથે ભગવાન આટલું બધું કોઈને આપતા નથી. પહેલાં તો તમને કહું, અમને આવડી મોટી બ્રાન્ડ આપી, આવડું મોટું ફેમિલી આપ્યું, અને જ્યાં જાઓ અહીંયા ઓળખે. આથી મોટી સફળતા કોણ કહેવાય? બરોબર. કોઈ એવું સિટી ન હોય કે પર્સનલી કોઈ ઓળખતું ન હોય, અને તમે ધારો કે અહીંયા આ સ્ટુડિયોમાં આવ્યા તો તમે પર્સનલી ઓળખતા. હું ધારો કે ક્યાંક બજારમાં ગયો હોય તો એમ કે ઘણી વાર 5 મિનિટ તો બેહો, શું ઉતાવળ છે? હા. એટલે આ જે આપણને પ્રતિસાદ અને પ્રેમ જે છે ને એ બહુ, આ સફળતા તો મળી જાય તો ઘણીવાર લોકો અદ્રશ્ય થઈ જતા હોય. પણ અમે તો સીધા માનવ સાંકળ સાથે જોઈન્ટ જ છીએ કે માનવ સાંકળને. હા. અને એ તમારા જીવનમાં દેખાય. અને એ જાણવાનો મને આમ ક્યુરિયોસિટીથી પ્રશ્ન થાય, તમારા સનને હું મળ્યો નથી, ગોપાલભાઈને હું મળ્યો, તમને આજે મળવાનો મોકો મળ્યો, આટલું બધું સફળતાની ટોચ ઉપર બેઠા હોય, જ્યારે તમે આટલી સરસ બ્રાન્ડ લઈને બેઠા છો, વેલ્થ વાઇઝ ભગવાને ઘણું દીધું છે, ગુરુદેવે હજી દેશે, છતાંય આટલું ડાઉન ટુ અર્થ જીવન, એમ સાદગીપૂર્ણ જીવન. એ આઈડિયોલોજીમાં નકર અત્યારે કેવું હોય કે થોડાક પૈસા આવે એટલે તરત આખું એની લાઈફસ્ટાઈલ, એનું જીવન બધું બદલી જાય. આસિસ્ટન્ટ હોય, તરત મળી ના શકે, અપોઇન્ટમેન્ટ લેવી પડે. એના બદલે આખું તમારા ફેમિલીનું ઉલટું છે. તો આ વસ્તુની આઈડિયોલોજી પાસે. હા, એ આઈડિયોલોજીમાં એવું છે કે અમારે તો પહેલાં પરિવારના જ આખો એક ફેમિલી મેમ્બરના પોતાનું જ સંસ્કાર છે. કારણ કે અમે જ્યારે મોરબીથી અમારું જ્યારે ચાલુ થયું ને, તે અમારી હોટલની સામે 2 સાઈડ ઉપર ફૂટપાથ મોટી હતી. પછી અમે રાત્રે નવરા થાય ને એટલે અમે બધાય ભાઈઓ સાથે બેસતા. પછી ઘર હોટલ બધું ભેગું હતું એટલે ફેમિલી મેમ્બર એ બેસવા આવે. પછી ધારો કે ત્યાંથી રોડ ઉપર તે નીકળતા અમને જોઈ જાય એટલે 2-5 જણા એ બેસતા હોય. હા. બેસતા હોય, હસી મજાક કરી અને એકબીજાની પરિસ્થિતિ એ પૂછતા હોય. એટલે તું આ 2 દીથી રોડ ઉપર નીકળતો નહોતો તો શું હતું? તો કે વાત જવા દો, આજ આમ હતું કે. તો એમાં મૂંઝા શું? તું કાલે અહીંથી જમવાનું લેતો જાજે, કાંઈ તકલીફ હોય તો કાંઈ મૂંઝાવાનું નહીં. એટલે એ જે ફિલિંગ છે ને અમારી બધાની ફેમિલી મેમ્બરની, આજે ઘણીવાર કેવું બને કે ક્યાંકથી ફોન તો એવા આવતા જ હોય કે ભાઈ ફલાણાનું પાર્સલ મોકલજો ને,
એટલે અમે કે કાંઈ વાંધો નહીં, થઈ જશે, જાઓ. એટલે આવી બધી જે અમારી પોતાની છે ને સફળતા મળવી એક બાજુ છે, પણ એ સાથે જોડાયેલું રહેવું ને એ એક એવી રીતે પબ્લિક સાથે કે પ્રજા સાથે કે ગ્રાહક સાથે કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જ્યાં હોય 100% સાથે, એવું નહીં કે પછી થોડીક વાર આ ગેપ પાડી દીધો ને આમ થયું ને એવું ને એવી રીતે નહીં. ધારો કે જૂના જે લોકો ઓળખતો હતો એની પેઢી આજની તારીખે અમારા ગ્રાહક છે. હા, એવું નથી કે જૂની પેઢી છે એ અત્યારે એ 3 પેઢીના અત્યારે ધારો કે મોરબીથી કોઈ અહીંયા રાજકોટ ખરીદીમાં આવ્યું હોય તો એમ કે ના જમવું છે તો કે ઠાકરમાં, તો એ પ્રેમ ક્યાંથી મળવાનો છે? બરોબર છે. એ મોટી સફળતા કહેવાય ને. એથી વિશેષ સફળતા તમે શું ગણો? કયો હાલો. જેને તમારી સાથે પ્રેમ હોય કે તમે એમ જ કહે કે મારે ઠાકરમાં જ જમવું છે, તેથી મોટી સફળતા તમારી કઈ? આ કાંઈ ના હોઈ શકે. તમે કહો પૈસાથી જ સફળતા હોય એ જરૂરી નથી. બરોબર છે, એગ્રી છે. સરસ. ફરી એક વખત એમપી ટોક્સની આખા ઓડિયન્સ વતી, બધાનો ઓડિયન્સ વતી હું તમારો ભાઈ આભાર માનું કે તમે આટલી સરસ યુઝફુલ માહિતી દર્શકોને શેર કરી, બધા લોકોને, બધી ઓડિયન્સને. ફરી એક વખત મારી રિક્વેસ્ટ છે કે જે વ્યક્તિ રેસ્ટોરન્ટ લાઇન સાથે જોડાયેલો છે અથવા જોડાવા માગે છે એને 110% એપિસોડ જોવો જોઈએ. તમને આખા એપિસોડમાં ક્યાંય પણ ઘણી બધી જાણવા જેવી વાતો હતી, એક પણ વાત એવી સારી લાગી હોય તો તમારા આસપાસના બધા લોકોના મોકલો. ક્યારે કઈ લાઈન કઈ વ્યક્તિને ઇફેક્ટ કરશે અને એ વ્યક્તિ પોતાનું જીવન બદલી દેશે એ આપણને ખ્યાલ હોતી નથી. ફરી મળીએ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે આના કરતાં પણ રસપ્રદ વાતો લઈને. ત્યાં સુધી જય હિન્દ.